જય શ્રી કૃષ્ણ દોસ્તો. જીવન ક્યારેક સુખથી ભરેલું હોય છે તો ક્યારેક અંધકારથી, ક્યારેક આપણે જીતીએ છીએ તો ક્યારેક તૂટી જઈએ છીએ. પણ એ જ સમય છે કોઈ શબ્દો આપણા હૃદયમાં પ્રકાશ જગાવે. એ શબ્દો છે ભગવાન શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતામાંથી. આજ આપણે જાણીશું એવા સુવિચાર જે ફક્ત વાંચવા માટે નહીં પણ જીવવા માટે છે. ગીતાનું પ્રથમ શિક્ષણ છે કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન, અર્થાત તારા હાથમાં ફક્ત કર્મ છે, ફળ નથી. આપણને ઘણીવાર એવું વિચાર આવે છે કે જો આ પરિણામ મળ્યું તો જ હું ખુશ થઈશ. પણ ભગવાન કહે છે તો ફક્ત તારો કર્તવ્ય કર, કારણ કે જ્યારે તું તારી પૂરી શક્તિ, પ્રેમ અને સમર્પણથી કાર્ય કરે છે ત્યારે ફળ પોતે જ તારી તરફ દોડી આવે છે. ગીતાનો બીજો અમૂલ્ય સંદેશ છે યોગસ્થઃ કુરુ કર્માણી, અર્થાત સમત્વમાં રહીને કર્મ કર. જ્યારે સુખ મળે ત્યારે ઉત્સાહિત ન થવું અને દુઃખ આવે ત્યારે તૂટી ન જવું. જીવનમાં સંતુલન જ સાચો યોગ છે. શ્રી કૃષ્ણ કહે છે જ્યારે મન શાંત રહે છે ત્યારે બુદ્ધિ સ્પષ્ટ બને છે, અને જ્યારે બુદ્ધિ સ્પષ્ટ બને છે ત્યારે નિર્ણય પણ યોગ્ય બને છે. આધુનિક દુનિયામાં સૌથી મોટો યુદ્ધ કોઈ બીજાના વિરુદ્ધ નથી, એ તો આપણા મનના અંદર છે. ભગવાન કહે છે મન એ માણસનો મિત્ર પણ છે અને શત્રુ પણ. જો તું મનને નિયંત્રિત કરી શકે તો મન તને સફળતાની દિશામાં લઈ જાય છે, પણ જો તું મનનો ગુલામ બની જાય તો એ જ મન તને વિનાશ તરફ ધકેલી દે છે. જીવનમાં શાંતિ મેળવવી હોય તો મન પર વિજય મેળવવો જરૂરી છે, અને મન પર વિજય કોઈ એક દિવસમાં મળતો નથી. તે માટે જરૂરી છે સાધના, ધીરજ અને આત્મવિશ્વાસ. ભગવદ્ ગીતા આપણને કહે છે સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, અર્થાત બીજાના માર્ગે ચાલવા કરતાં તમારા પોતાના ધર્મમાં અડગ રહેવું ઉત્તમ છે. બીજાની નકલ નહીં, તારી અનોખી શક્તિમાં વિશ્વાસ રાખ. ભગવાન કહે છે જે પોતાના ધર્મમાં સ્થિર રહે છે તે કદી ભ્રમિત થતો નથી. અને અંતે શ્રી કૃષ્ણ કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, અર્થાત જ્યારે પણ ધર્મનો પતન થાય છે અને અધર્મનો ઉદય થાય છે ત્યારે હું અવતરું છું સંતુલન સ્થાપિત કરવા. શ્લોક માત્ર યુગો માટે નથી પરંતુ આપણા દરેક જીવન માટે છે. જ્યારે આપણે અંધકારમાં હોઈએ ત્યારે ભગવાનની શક્તિ આપણા અંદરથી જ ઉદય પામે છે. આપણે પણ આપણા જીવનમાં ધર્મ સ્થાપિત કરી શકીએ જો આપણે સત્ય, કરુણા અને સમત્વથી જીવીએ. ભગવદ્ ગીતા કહે છે પરિવર્તન એ જીવનનો નિયમ છે. આજે જો તું તૂટી ગયો છે તો આવતીકાલે ફૂલી પણ શકીશ. ભૂલશો નહીં, શ્રી કૃષ્ણ આપણા અંદર છે, દરેક શ્વાસમાં, દરેક વિચારમાં. ફક્ત વિશ્વાસ રાખો અને તમારા જીવનના અર્જુનને જગાવો. જો આ વિચારોથી તમને પ્રેરણા મળી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.